હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી ડાયરાને. આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આપણે જો કે ખાતર લઈને આવતા રહ્યા છે વાડીએ. હાલો ભાઈ, આપણે જો કે ગઈકાલની એક ક્લિપ હતી, આપણે જોઈ લ્યો તમે. વાંકાને ગયા હતા ઝાટકો રિપેરિંગ કરવા માટે, અને ત્યાર પછી રવિભાઈની દુકાને. અને કેવું છે આપણે ગેરેજનું કામકાજ, તો કે થોડુંક આપણે બાઇકનું રિપેરિંગનું કામ હતું. અને ગઈકાલની એક ક્લિપ છે, આપણે 1-2 મિનિટની પહેલાં જોઈ નાખો, પછી આપણે ખાતરનો વિડીયો આવશે. ચાલો ભાઈ, આપણે આવતા રહીએ વાંકા નથી, ઝાટકાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. ભાઈ જો કે અત્યારે સાંજના 7 વાગી ગયા, આપણે ગયા હતા વાંકાને 4 વાગે, અને અત્યારે 7 વાગ્યા છે. અને રવિભાઈની દુકાને આપણે થોડુંક બાઇકનું કામ છે, રિપેરિંગ માટેનું આપણે કામકાજ છે. ઠાકર ધણી ઓટો ગેરેજ. આ બાજુ કારીગર મથે છે, એક અમારા આ ભાઈ મથે છે. અને ગામ મહિકા ગામ ને શું નામ તો આપણે તારું? સુમિતભાઈ. કામકાજ બહુ સારું છે ભાઈ. અને અમારા મેન કારીગર તો સામે છે. અને આપણે આ બાજુ તો કે મોટરસાઇકલ મૂકી દીધું છે, બેરિંગ પતી ગયા છે. અને ભાઈ બેરિંગ નાખવાના છે, થોડી વારમાં તો કે થઈ જશે કમ્પ્લીટ. અને સામે આવી ગયા કિશનભાઈ ચૂંટણીવાળા. કાં કિશનભાઈ, શું હાલે? અને આ બાજુ મારે જીતેશભાઈ, બેરિંગ જો કે બદલાવાના છે. કાં કારીગર, કેવું કામકાજ છે? કાં વરસાદ વિના? અલા ભાઈ, વરસાદમાં અમાય આવે ને, કામમાં પડી ગયા હોય ને એટલે ઓછા આવે માણસો. એમ થોડીક આપણે જો કે પલટી મારી દીધી છે, થોડી ઘણી તો કે વરસાદની થોડી ટાઢી થઈ હતી, બહુ વાંધો નહોતો આવ્યો. અને ભાઈ ઉરિયા આપણે જો કે લઈને એટલે ભેગું તો ડીએપી આપે જ છે ઘણી, ત્યાં નેનો ઉરિયા લેવું પડે. એટલે આપણે ડીએપી મેં કીધું આપણે ખારા મારી લઈ લઈ. 1200 વાળું જો કે લઈ એટલે 1200માં બરાબર કાંઈ દમ ના આવતો. 1200 વાળું જો કે 12 જાય એવું આવે હાવ કહો વગરનું. એટલે આપણે 1500 વાળી ગોણી લાવ્યા છે, 12-32 6 1500 ભાવ. અને ભેગું ઉરિયા એક ગોણી તો લાવ્યા છે. ઉરિયાના જો કે 280 રૂપિયા ભાવ છે. અને એ 2 ગોણી આપણે લેવા જવાનું બાકી છે. બાકી 3 ગોણી ઉરિયા અને સામે એક ડીએપી આપે છે. એટલે 2 ગોણી ઉરિયા કીધું બપોર પછી લઈ આવશું. બાકી આવી રીતનું છે. આધાર કાર્ડ અને 7/8/12ની વાત થાય છે. એટલે કાગળિયા બધા ખેડૂત ભાઈને કે બધા પૂરેપૂરા સગવડતામાં રહી ગયો. ત્યાંથી સમય જો કે વધારે આવશે એવું લાગે છે, ખેડૂતને હેરાન કરવાનો. એટલે ખેડૂતને કંઈ બીક રાખીને અને કંઈક જાગૃત થાવ. હવે ભાવ જો કે ભાવ આપણે પોતાનો હોય ને ત્યાં સુધી હવે ભાઈ જાગૃત થાવ. અને આપણે જો કે બહાર ગામ વાડી રાખી છે, અને બીવાનું તો કોઈ છે ને સમજ્યા. બીક રાખ્યું તો બાપની બીક રખાય, બાકી કોઈની બીક રખાય નહીં. અને એટલે જ અત્યારે બહાર ગામ જો ભાઈ વાડી વાવી છે, અને વાડી સારી છે. ભાઈની વાત છે આ તો જુઓ સામે છે આંબાના ઝાડ. અને ભાઈ વાડી કાંઈ ઘટે એવું નથી. એટલે બળતરા કરવા ભલે બળતરા કરતા હોય, બાકી આપણે ટેન્શન નહીં લેવાનું. ટેન્શન દેને કા હે, લેને કા નહીં. અને જો બાપ કહેતા ને વો આપણી જમીન જો વાડી તો છે પણ લઈ લીધી છે, કબજે કરી લીધી છે. એટલે કીધું આપણે સામું પડવામાં કાંઈ મજા નહીં ભાઈ. આપણા હોય ને આપણે બાજવામાં કાંઈ મજા નહીં. બાકી પથારી ફેરવે ને તો નથી થતા કે આપણા હોય પથારી ફેરવે, એટલી તો તમને બધાને ખબર હોય કે પથારી કયા ફેરવે ને. એટલે બાકી તો વિરોધ કરવાવાળા ભલે કરતા હોય, બધાને આપણે સલામ છે, દિલથી સલામ કે વિરોધ તમ તારે કરો બને એટલો. બાકી મજા આવે તો વિડીયો જોઈજો. અને આપણે તો વધારે ખેડૂત ભાઈ માટે તો આપણે વિડીયો બનાવતા હોય કે ખેડૂતને આપણે કામ લાગે ને એવી રીતના વિડીયો આપણે ઉતારીશું. એટલે જય જવાન જય કિસાન. અને આગળ વિડીયો બને એટલો આગળ શેર કરજો. અને ખાતરમાં આવી રીતનું હાલે છે તાનાશાહી, ને ખેડૂતને ભાઈ હેરાન કરવાના વારા છે. બાકી તમે જ્યાં જાઓ ને ત્યાં બધી ખેડૂતો લાઇનમાં ઊભું રહેવાનું થાય. અને જો કે ખોટી વધારે થાય,
લાઈનમાં ઊભું રહીને વારો આવે કે ન આવે મુખ્ય કારણે. અને ભાઈ આપણે જો કે બહાર ગામ છે ને વાડી વાવી છે એટલે ગામ જો કે કોઈને મૂકવું ન થાય, પણ આ તો બધી કરમની કઠણાઈ તમને વિડીયોમાં આગળ કીધું ને એટલે આવી રીતના છે. એટલે આપણે બહાર ગામ વાડી વાવીને એનું કમ્પ્લીટ 1 વર્ષને માથે 3 થી 4 મહિના જો ટાઈમ થઈ ગયો છે અત્યારે, એટલે કે 1.5 વર્ષ જેવું થઈ ગયું કમ્પ્લીટ. એટલે આવી રીતનું છે. ખાતર વિશેના તમને ભાવની વાત કરી. અને ભાઈ જો કે કાંઈક તો અમુક આપણે હગાવાલા હોય ને એ અમુક આડું મળે છે, આમ તરાવા ભાગે છે. આમાં આવતા હોય ને આમ તરાવા આવી જાય, કાવું મારે. ભલે તમ તારે બને એટલું તમ તારે કાવું મારો કે આડું મળ્યો એમાં કાંઈ મને જો કે એમાં કાંઈ ફેર ન પડે, કેમ કે અહીંયા જોઈ લીધા છે ઘણા એવા દિવસો મેં વેઠ્યા છે ભાઈ. એટલે સમય બલવાન નથી કહેતા, એટલે આવું છે. સમય હવનો આવે, કાંઈ ઉપાધિ ન કરતા. ચાલો મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈ, કે આગળ શેર કરતા રહેજો. ચાલો ખેડૂત ભાઈ, હાલના જો કે કમ્પ્લીટ સાંજના 5 વાગી ગયા છે, અને ચાલો આપણે ફટાફટ લેતા આવી યુરિયા ખાતર. હજી આપણે જો કે 2 થેલી લેવા જવાની છે, અને 2 થેલી આપણે બપોરે લઈને આવ્યા હતા 12 વાગે કમ્પ્લીટ. બાકી હવે 2 લેતા આવી એટલે કુલ આપણે જો કે 2340 રૂપિયા થાય છે કમ્પ્લીટ દેવાના. આગલા તો આપણે આપી દીધા પૈસા, અને ઓલી ગોણી તો 1500 વાળી હતી. બાકી યુરિયા ખાતરના તો 280 રૂપિયા છે. આવી રીતનો કંઈક ભાવ હાલે છે. બાકી ભેગી જો કે ડીએપી ગમે એક લેવી પડે આપણે. ચાલો ફટાફટ લેતા આવી. ચાલો ભાઈ, આવી ગયા છે પાડદરા ગામ નજીક. ભાઈ ખાતર આ બાજુ સાઈડમાં ઉતારી બાજુ બેઠેલી. વાગી ગયા 6:24. ચાલો ભાઈ તમને બતાવું કે કેટલો ખાતરનો આપણે ટોપ કર્યો છે જરૂરિયાત પૂરતો. આ બાજુ જો કમ્પ્લીટ ટોપ કરી વાર્યો છે. એક ડીએપી અને આપણે હવાર જે લાવ્યા તે બેઠેલી 1 ઉરિયાની, અને સામે છે 2 ઉરિયા, અને ઉપર 3 ઉરિયા, અને એક આપણે ડીએપી, અને આ બાજુ 2 અડધી ગોણી ઓલી ડીએપી આપણે ઝાડ વાવવામાં જો કે નાખી હતી. એટલે આવી રીતનું ટોપ કરી નાખ્યું મગફળી માટે, અને કાલે આપણે નાખવાનું કરશું ચાલુ. અને આ બાજુ ભાઈ ટોપ છે ઘઉંનો, તમે જોઈ શકો છો ઘઉંના કટ્ટા છે આટલા. આપણે ઘઉં માટેનો પાવડર કમ્પ્લીટ ભેરવી અને રાખી દીધા છે. 50 થી નહીં પણ 55-60 મણ જેવા ઘઉં છે. એટલે આવું કંઈક છે ભાઈ. ખાતર લેવામાં આપણે આધાર કાર્ડ ફરજિયાત માગે છે, અને તમે જો કે દારૂ લેવા જાઓ ને અહીંયા આપણે આધાર કાર્ડની જરૂર ન પડતી. બાકી ખેડૂતને કાંઈક લેવા જવું હોય તો અહીંયા આવી રીતના આધાર કાર્ડને બધું માગે છે. એટલે ખેડૂતમાં જેટલી એકતા હોય ને એટલું કાંઈક રિઝલ્ટ સારું રહેશે આવનારા સમયમાં. બાકી હજી આ રીતથી નહીં, પણ પરિસ્થિતિ જો કે વધારે કાંઈક ખરાબ આવશે એવું લાગે છે. એટલે ખેડૂત બને એટલી એકતા રાખો, અને ભાવ આપણા પોતાને નક્કી કરો. આપણે પોતે ખેડૂત નહીં પણ વેપારી બનો. જય જવાન જય કિસાન. અને ચાલો ભાઈ, ફરી મળશું નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.